જય માતાજી, જય મોગલ. કેમ છો બધા? મજામાં ને મજામાં જ હશે. ફરી આજના આપણા વિડીયોમાં તમારું બધાનું દિલથી સ્વાગત છે. ઘણા સમય પછી આજ વિડીયો આવે છે. થોડોક ટાઈમ થઈ ગયો છે, વિડીયો એકે અપલોડ નથી કર્યો આપણે આ મહેશ કડિયાળી આઈડીમાં, કેમ કે આ હમણાં મોનેટાઇઝ થઈ ગઈ છે તમારા બધાના સપોર્ટથી. તો આજે મને એમ થયું કે હાલો એક વિડીયો નાખી દઈને હવે આમાં રેગ્યુલર આવી જાય ને એવું કંઈક કરવું જોઈએ. કેમ થાય? રેગ્યુલર થઈ જાય કે રેગ્યુલર થઈ જાય. સૌથી પહેલાં તો વિડીયોની શરૂઆત કરી દો. જય માતાજી, જય મોગલ. કેમ છો બધા? મજામાં ને? તો ફેમિલી છે ને આજ ઘણા સમય પછી આજ એક વિડીયો નાખીએ છે ને હમણાં છે ને હું છે યાર ટાઈમ નથી મળતો. હું વધારે છે ને મારા વિડીયો મેન ચેનલમાં આવે પડવી મહેશ વ્લોગ નામની બીજી આઈડી છે, એમાં છે ને ડિસ્ક્રિપ્શનમાં હું તમને મેન્શન કરી દઈ. એ આઈડી તમે ચેક ન કરી હોય તો ચેક કરી લેજો. ને આઈડીમાં છે ને ભાઈ તમારો બધાનો સારો સપોર્ટ છે રિયલમાં, કેમ કે 2 વર્ષ તો આઈડી હાવ બંધ થઈ ગયેલી હતી ને પાછી મોનેટાઈઝ થઈ ગઈ છે. તમારા સપોર્ટથી થઈ છે. કાંઈ પણ ગમે એવો ક્રિએટર હોય ને, કાંઈ પણ જીવનમાં કરવા માગતા હોય ને તો પહેલાં છે ને તમારા બધાનો સાથ સહકાર જોઈએ. ફોલોવર સબસ્ક્રાઈબર મિત્રો હોય ને એનો બધાનો સાથ સહકાર હોય ને તો જ આગળ આવી શકે. બાકી એકલાથી કાંઈ થાય નહીં. મહેનત કરતા હોય એ પણ સપોર્ટ તમારો હોય, કેમ કે તમે જ્યાં સુધી વિડીયો ન પૂરો જાઓ ત્યાં સુધી કંઈ કરી શકે નહીં. ને વિડીયો આ સોશિયલ મીડિયામાં એવું છે કે આ વ્યૂઝના પૈસા આવે. જો જેટલા વધારે વિડીયો તમે જેટલા પબ્લિક વધારે વિડીયો છે એમ વધારે પૈસા આવતા હોય એવું હોય છે. તો આજનો વિડીયોમાં તમારા બધાનું દિલથી સ્વાગત છે ભાઈ, ને કન્ટિન્યુ વિડીયોમાં રહેજો. મસ્ત મજાનો વિડીયો છે. તો અત્યારે તો અમે ત્રાકુડા આવ્યા છે ને અમારે છે ને ડુંગળીનું કામકાજ હાલે છે કે નથી હાલતું? કટા ભરવાનું કામ. અમે છે ને અત્યારે મેન ચેનલમાં પડવી મહેશ વ્લોગ છે ને એ આપણે આઈડી છે ને એમાં એક લવ સ્ટોરીનો વિડીયો બનાવવાનો હતો, એટલે આજે એને રજા રાખી દીધી છે મેડમજીને. રજા છે વિડીયો બનાવવાનો તો આજ પોરો આપી દીધો મેં વિડીયો બનાવવાનું છે ને એટલે. ક્યારેક તો પોરો ખાવા પડે ને, કઈ કાયમ થોડું. કાયમ તો કામે આવવાનું હોય કે કાયમ તો આવવાનું, ક્યારેક પડે ને ઘેર નથી આપણે પોરો ખાધો એમ. પોરો ખાધો વિડીયો બનાવવા માટે પોરો ખાધો, ઘેરે નથી અત્યારે. અમે છે ને આજ ત્રાકુડા આવ્યા હતા દાડીએ ડુંગળી ભરવા. આજ છે ને અમે પોરો ખાધો હતો. વિડીયો બનાવવાનો છે ને આજે પોરો ખાધો એટલે વિડીયો બનાવવાનો હતો ને એટલે. હવે જો અમારા વાડી કેટલી મસ્ત છે. લોકેશન જો તમે, મજાનું લોકેશન. ને આ બધી વાડી છે, બાજુમાં એક નેવડું છે, નદી જેવું છે. નટાણ અમે આ લોકેશનમાં છે ને વિડીયો ઉતારવા આવ્યા છે. નટાણ અમારે કટા તો ઓલી વાડીએ ફરવાના છે, ત્યાંથી મેં આ બીજી વાડી આવ્યા છે લોકેશન. એટલે વિડીયો બનાવવા માટે લોકેશન ગોતવા કે સારો બને એમ. અને મારે ઓલો લીમડો છે દેખાય ત્યાં અમારો બોલેરો પડ્યો છે ને બાજુમાં ખેતર છે, ત્યાં દાડિયા છે અટાણે કામ કરે છે ડુંગળી ભરવાની. બીજું છે અડધા તેલ વાટે છે. કાં વાટે ને અલગ અલગ છે. અડધા તેલ વાટવા જાસ, અડધા કંથારી ઉતારે ને બીજા કટા ફરે છે. 20-25 જણા કટા ફરે છે, 10-12 જણા તેલ વાટવા જશે. મમ્મી તો ટાઢે સાયા છે આરામમાંથી. આજ તડકો નથી ખાવાના, કાયમ તો ખાતા, કેમ કે છે ને આવું હમણાં ઉનાળામાં તો તડકા એવા પડે, આવું લૂ ને ગરમી હજુ અકળાઈ જાય, આવું કામ કરવાની મન ન થાય. અહીંયા અમારું ઠેસર પડ્યું છે કેવું મસ્ત. હવે તો સિઝન નથી હાલતું એટલે બસારું મૂકી દીધું. સિઝન હોય તો એ કરવાનું હોય. ટાણે તો જો એમનું પડ્યું છે. અહીંયા જો મસ્ત મજાનો લીમડો છે, ટાઢો સાયો છે. અહીંયા મસ્તીની વાડી છે, જો કે મસ્ત વાડી છે, પણ અહીં કોઈ રહેતું નથી. મસ્તીની વાડી છે તોય કોઈ નથી રહેતું. અમારે તો એ વાડી નથી, નકર તો વાડીએ રહેવા હોય આવીએ. કાં મજા આવે આમ, કાંઈ પંચાયત જ નહીં એક જાતની. તો મિત્રો હું છે ને માયક કયું વાપરું છું ને, જો પવન કેટલો આવે છે ને એ પહેલાં હું તમને બતાવું. પવન ખાલી તમને શાંતિથી તમે સાંભળજો પવન કેટલો આવે. કેટલો પવન આવે ને જ્યારે બોલું ને ત્યારે બેકગ્રાઉન્ડ વોઇસ છે ને બધો વયો જાય. તો હું અત્યારે માયક કયું વાપરું ખબર? ઘણા લોકો કોમેન્ટો કરતા હોય કે ભાઈ તમે કેવું માયક વાપરો છો. તો ગેનારોનું માયક છે, તમે પહેલાં જોઈ લો મસ્ત મજાનું. ને આ કેટલાનું આવે ખબર છે? 2200 થી 2000 ઉપરનું આવે, 2100નું આવે, 2200 રૂપિયાનું આવે. તમારે જો લેવું જ હોય ને તો પ્રોડક્ટ ટેગ કરેલી હશે, તમે મગાવી શકો છો ઓનલાઈન. ડાયરેક્ટ તમે છે ને જ્યાં મેં ટેગ કરેલી પ્રોડક્ટ હોય ને એમાં તમે ક્લિક કરશો ને ડિસ્પ્લે પર તમને દેખાતું હોય છે, ક્લિક કરશો ને એટલે ડાયરેક્ટ આ ગેનારોનું માયક આવશે ને જોરદાર માયક છે. આમાં ઘણા બધા ફ્યુચર આવે છે, કેમ કે બેકગ્રાઉન્ડ છે ને હાવ રિમૂવ થઈ જાય છે, નોઇસ રેડ્યુશનનું સારું છે એમ. તો ભાઈ જો આ વાડી છે મસ્ત મજાની. રિયલમાં ઘરે રહેવું ને એના કરતાં આવી વાડી હોય ને તો ભાઈ હકીકતમાં વાડીએ રહેવાય. ઘરે યાર હાવ કંટાળી જાય, કેમ કે છે ને ગામ હોય ને એના 5 એવા હોય. તમને ખબર જ હશે કે ગામ હોય ને 5 જણા હોય જ. અમુક લોકોથી છે ને હું તો રિયલમાં હાવ કંટાળી ગયો છું.
મને તો આવી મારી ઘરની વાડી નથી, બાકી તો આવી વાડી હોય ને તો ઘરે એક દિવસે ખુશી નથી. ગામમાં રહેવું ને એના કરતાં વાડીએ રહેવું, મને તો એટલી ખબર છે. કેમ કે અમુક લોકો જ એવા હોય છે, એનાથી છે ને આપણે ધરાઈ જાય, કંટાળી જાય, નફરત આવી જાય કે અરે આપણે યારે જ આવું કેમ કરે, એવું વિચારતા હોય, એવું ખરાબ બોલતા હોય. આપણે નો માથાકૂટ કરવી હોય ને એની યારે તોય માથાકૂટ થઈ જતી હોય. એવા ઘણા બધા એવા લોકો હોય જ. તો આવું કાંઈક સરસ મજાનું લોકેશન છે, નદી છે, નેવડું છે, વાડી છે ને ભાઈ, લીમડા છે ને જોરદાર છે, ઝાડવા ઘણા છે, પીપળો છે, પછી લીમડા 2-3 છે, મસ્ત મજાના છે. હકીકતમાં જ્યાં વાડી હોય ને ભાઈ, આ લીમડા ને એવું છે ને વાવજો. હકીકતમાં યા ઉનાળો આવે ને ત્યારે ખબર પડે, ચોમાસામાં શાળામાં તો જરૂર ન પડે, પણ છે ને ઉનાળો આવે ને ત્યારે આ લીમડો છે ને બહુ મસ્ત ટાઢો સાંયો આપે. અમે તો દર વખતે આમ શું છે અમે તો કાયમના ગામડે છે ને ફરતા હોય ને, એટલે અમને ખબર હોય. કેમ કે અલગ અલગ વાડી અમારે કાયમ જવાનું હોય. આજ અમે આ વાડીએ આવ્યા હોય તો કાલ પાછા બીજી વાડીએ હોય. એવું ન હોય કે અમે આજ અહીંયા જ આવ્યા તો પાછા કાલે અહીંયા જ આવશું. અલગ અલગ જ વાડી હોય કાયમની. તો અમને ખબર હોય, કેમ કે છે ને વાડીઓ ફરતા હોય કાયમ અલગ અલગ. એટલે અમુક વાડીએ છે ને ભાઈ હસોડો આમ થાય બેહવું નથી, એવું મન આમ ઓલું થાય. અમુક વાડી એમ થાય કે અહીંયા બિહારે ઘરે નથી જવું. આ મસ્ત વાડી છે. એમ કહેવાનો મતલબ એમ છે કે ઝાડવા છે ને તમે વાવજો યાર. લીમડા સૌથી વધારે વાવજો. હું તો તમને કહું છું, લીમડો ઉનાળામાં બહુ કામ લાગશે. હકીકતમાં અમુક વાડીએ છે ને હસોડું એકી ઝાડવું ન હોય ને તો અમુક ખેડૂત છે ને કાપી નાખે છે. તો ભાઈ કોઈ દિવસ ઝાડવું ન કાપો, વૃક્ષ વાવો. આમ ટાઢો સાંયો છે ને એ અહીંયા તમને ઈસ આપશે ને ઈસ કામ લાગશે. ઉનાળો આવશે ને ત્યારે કામ લાગશે. શાળામાં ચોમાસામાં જરૂર નહીં પડે, પણ ઉનાળામાં બહુ જરૂર પડશે. આ ટ્રાયપોડ બહુ મસ્ત આવે છે, તો ટ્રાયપોડ પણ તમને હારોર ટેગ કરી દઉં છું. માયકને હારે ટ્રાયપોડ પણ ટેગ કરેલો હશે, તો આ પણ મગાવી લેજો. આ 1200 થી 1300 રૂપિયાનું આવશે. બહુ જોરદાર આવે છે આ હતી. તો મિત્રો ગામડે છે ને ભાઈ, ગામડે આવી અકોડ કહેવાય. અમારી ભાષામાં અમે છે ને અકોડ કહીએ. તો આ રીતની એક લાકડી હોય મસ્ત મજાની લાંબી, પછી અહીંયા વાળો નાખી દેવાનો, વાળો મારી દેવાનો. ને ભાઈ આવું છે ને આવી મોજ ગામડે જોવા મળે. પછી આમ કાતરા પાડવાના. સૌથી વધારે ઉનાળામાં કાતરા હોય એટલે ખાવાની મજા આવે. ને ભાઈ આવું ગામડે જ આ વસ્તુ છે ને ગામડા સિવાય ન જોવા મળે. સિટીમાં તમે આવું લાકડું ઓછું કરે બિલ્ડિંગ જોવા મળે. અહીંયા ભાઈ આ ગામડે છે ને કાતરા ખાવા હોય ને તો ગામડે આવવું પડે. આ બાજુ ભાઈ ઝાઝા કાતરા છે, દેખાતા નહીં હોય એટલા કાતરા પાડવા. આવી નાનપણમાં છે ને ભાઈ કાતરા બહુ ખાધા અમે. બધાની વાડીએ જાય ને ચોરી લેતા ને રેકોર્ડ લઈને પૂગી જવાનું ગમે એની વાડીએ. નાનપણમાં બહુ આવા ખેલ કરેલા છે. અત્યારે તો ભાઈ આ અહીંયા અમે વાડી આવ્યા એટલે કાતરી હતી એટલે હું પાડી નાખીએ થોડાક એવા. ઘણા બધા છે કાતરા. કાંટા મેં જાય ને નકર નીકળશે નહીં. મિત્રો એટલા બધા કાતરા પાડ્યા છે ભાઈ. જો આવા કાતરા હોય દેશી ગામડાના હો. આ ખાવાની મજા આખી અલગ જ હોય ભાઈ. ને આ ગામડે છે ને ભાઈ, ગામડે જોવા મળે. સિટીમાં તો મળે નહીં, તો તમને ખબર જ છે. ને ખાવાની મજા આવે ભાઈ, કાંઈ ઘટે નહીં. એવા મીઠાઈ છે, મસ્ત છે. હવે તમને એક બીજી વસ્તુ બતાવું, એ તમને મને એમ છો કે બતાવી દઉં. તમે અમારા વ્લોગમાં તો કોઈ દિવસ જોયું નથી, પણ હું તમને અત્યારે બતાવી દઉં. જોરદાર છે ભાઈ. આમ જો અને શું કહેવાય ખબર છે? રાફડો કહેવાય. અમારી ભાષામાં અમે રાફડો કહીએ છીએ. ને આ રાફડો છે ને નાગદાદાના રાફડા હોય, એટલે આની ધૂળે બહુ મસ્ત હોય છે. ઘણે ઠેકાણે છે ને ઉપયોગમાં લેતા હોય આવી ધૂળ. પણ અત્યારે ખાલી એની ડિઝાઇન જોઉં, ખાલી તમે કેવી રીતના એ બનાવેલા છે તો કાંઈ ઘટે નહીં. આ રાફડો કહેવાય છે, દેશી ભાષામાં એને રાફડો જ કહેવાય. બાકી વધારે માહિતી તો મને કાંઈ ખબર છે નહીં. તમે એવું લાગે તો કોમેન્ટ કરી દેજો કે આને શું કહેવાય. બાકી અમે તો રાફડો કહીએ છીએ. મિત્રો સરસ મજાનું તો આવું ખડ છે ભાઈ, કાંઈ ઘટે નહીં એવું ખડ છે. તો હે ને કાંઈ ઘટે, બાકી ખડ એટલે ખડ. ને આ બાજુ છે ખડ જોરદાર. તો આ શું હોય? મકો છે. હે મકો છે ને મસ્ત મજાની તો આ રીતની કાંઈક વાડી છે ભાઈ. આપણા દાડિયા બધા અહીંયા કામ કરે છે. ને અહીંયા છે ને બકરાવાળા એવા છે, હાંઠિયાવાળા કહેવાય ને, એ અત્યારે સારવા વહી આવે આ બાજુ અત્યારે ઉનાળામાં. હવે તમને સરસ મજાનો કવો બતાવું પહેલાં. એવું ભાઈ અને કવો કહેવાય, કૂવો કહેવાય. કવો નહીં, સોરી, કૂવો કહેવાય. અમારા ગામડામાં છે ને કૂવો બોલે, કાં વાયુ બોલે. વાયુ કહેવાય કાં કૂવો કહેવાય. આ રીતનો છે મસ્ત મજાનો. બહુ ઊંડો છે ભાઈ. મોબાઈલ પડી જાય એટલે બીક લાગે છે. હું અત્યારે ખાઉં છું સેવ મમરા. આ રીતની કાંઈક મસ્ત મજાની અમારે વાડી છે ભાઈ. દાદાની વાડી છે, દડુભાઈની વાડી છે. દડુભાઈ ત્રાકુડાવાળા છે. અને આખું નામ તો મને નથી આવડતું, પણ જોરદાર વાડી છે, મસ્ત મજાની. બધો આ રીતનો સામાન પડ્યો છે. દરેક વાડી હોય ને, દરેક વાડીના સામાન તો બધે પડ્યો જ હોય.
કેમ કે બધું છે ને ઘરે લઈ જવું ને લાવવું એના કરતાં ખેડૂત છે ને બધા વાડીએ જ મૂકીને વયા છે. એટલે જો અહીંયા હાંડિયા અત્યારે પાણી પીવા આવ્યા હતા ને જાય છે પાછા આવે. એ લોકો છે ને અત્યારે ઉનાળામાં સારવા વહી આવે. આ બધા ચારણ હોય ઓરિજિનલ. તો મિત્રો અત્યારે ગામડું હોય ને ત્યારે ભાઈ જો તાકાતથી છે ને આવો પવન આવતો હોય ને આ બેહવાની એવી મજા આવે ગામડામાં, કાંઈ ઘટે નહીં. વાહ 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 વાહ. આમ જો આપણી ફોર્ચ્યુનર હું ફોર્ચ્યુનર કહું તો ઘણા ઝાડ થઈ જાય, પણ હું તો એ ફોર્ચ્યુનર જ કહે. કેમ કે મારી ગાડી હું ગમે એ કહું, ફોર્ચ્યુનર એ કહું કે પછી બોલેરો એ કહું, મારી ગાડી હું ફોર્ચ્યુનર કહું. મને ગમે છે ને એટલે ફોર્ચ્યુનર કહું છું. બાકી તો ઘણા તો સપોર્ટ જ કરે છે, પણ અમુકને બળેતરા થાય છે ને એના માટે થઈને મેં કીધું છે. ને આપણે મેડમજી તો અત્યારે આયા કેમ ઊભી હે પાણી પીવા ગઈ હતી. પવન કેવો આવે આપણે આમ જો પવન જો ખાલી તાકાતથી પવન આવે છે. અને આ વાડી કેવી કાંઈ ઘટે નહીં. તો વાડી છે કા મસ્ત મજાની વાડી છે.